પહેલાથી જ આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે કેરળમાં ચોમાસું 1 જૂનની આસપાસ પહોંચી શકે છે, પરંતુ ચોમાસું કેરળમ સુધી પહોંચતા 4 દિવસ મોડું થયું છે, પરંતુ તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। હવે આપણે ગ્રાફિક્સ અને મેપના માધ્યમથી જણાવવાની કોશિશ કરીએ કે આખરે ચોમાસાને લઈને દેશમાં હાલ શું પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો આપ જોઈ રહ્યા છો મેપમાં અત્યારે જે ચોમાસું પહોંચ્યું છે તે 4 જૂને કેરળમ સુધી પહોંચી ચૂક્યું છે। ત્યારબાદ જે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તે આવતીકાલ સુધી કર્ણાટક સુધી પહોંચે તેવી સંભાવના જોવાઈ રહી છે। ત્યારબાદ 10 જૂનની આસપાસ મહારાષ્ટ્ર પહોંચે ચોમાસું અને ગુજરાતમાં જે છે તે 15 જૂનની આસપાસ ચોમાસું એન્ટ્રી મારે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। ચોમાસું ભલે શરૂઆત તેની થોડી મોડી થઈ છે, પરંતુ જે ગતિથી તે આગળ વધી રહ્યું છે તે દર્શાવે છે કે ચોમાસું સારી શરૂઆત સાથે શરૂ થયું છે। આ પહેલા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે જે પ્રકારે હાલ સિસ્ટમ સક્રિય થઈ છે દરિયામાં, તેને પગલે ગુજરાતમાં 15 થી 17 જૂનની આસપાસ ચોમાસું પહોંચે તેવી સંભાવના છે, પરંતુ કેરળમાં ચોમાસું 1 જૂનની આસપાસ પહોંચી જશે, પરંતુ આ ચોમાસું જે છે તે 4 દિવસ મોડા કેરળમ પહોંચ્યું છે। હાલ તો વરસાદી